જૂનાગઢના ભવનાથમાં આયોજિત થનાર મહાશિવરાત્રિના મેળાને લઈને બેઠક મળી હતી। કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં સાધુ સંતો પણ હાજર રહ્યા છે। મેળામાં ભીડ બેકાબૂ બનવાની અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરું આયોજન અને વ્યવસ્થા કરાઈ હોવાનું કલેક્ટર દ્વારા જણાવવા મળ્યું છે। બેઠકમાં કલેક્ટર દ્વારા જણાવવા મળ્યું હતું કે પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે પૂર્ણ પ્રયાસ કરે છે અને ભવનાથમાં રોડ રસ્તા સહિતની કામગીરી પૂર્ણ કરાઈ રહી હોવાનું કહેવાયું છે। મેળા દરમિયાન બુલેટ એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરવામાં આવશે। 1000થી વધુ પોલીસ કર્મીઓ મેળામાં તૈનાત રાખવામાં આવશે। આ ઉપરાંત મુરગી કુંડ નજીક તરવૈયાઓ પણ તૈનાત રહેશે। દૂધ અને છાશ સહિતની જરૂરી ચીજ વસ્તુની અછત ન સર્જાય તેની કાળજી પણ રખાશે। આ તકે ઇન્દ્ર ભારતી બાપુએ જણાવેલ કે વહીવટી વિભાગ દ્વારા તૈયારી કરી લેવાય છે, છતાં પાણીની સુવિધા સહિતની કોઈ બાબત તંત્રને જરૂર પડે તો ત્યાં સાધુ સંતો દ્વારા પણ સહયોગ આપવામાં આવશે। મહત્વનું એ છે કે 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન શિવરાત્રીનો મેળો ભવનાથમાં યોજાશે। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજે દર વર્ષની જેમ મહાશિવરાત્રી મહાપર્વની કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી। એની અંદર વહીવટી તંત્ર, પત્રકાર મિત્રો, ગામના આગેવાનો, ઉતારા મંડળ અને ખાસ કરી અને સર્વે સાધુ સમાજ, એની અંદર અમારા વરિષ્ઠ સંત શ્રી હરિગીરજી મહારાજ, મહેન્દ્રાનંદ ગિરજી મહારાજ, હરિહરાનંદજી મહારાજની ઉપસ્થિતિની અંદર આજે જે બેઠક યોજવામાં આવી હતી, એની અંદર જે વહીવટી તંત્રને અમે જે સૂચના દીધી હતી કે અમુક અમારી આ સગવડ જોઈએ, અને વહીવટી તંત્રએ અમને ખૂબ સારો સહકાર આપી કરી અને કાર્ય કર્યું છે। બીજું કે ભવનાથની અંદર એક પ્લાસ્ટિક બેન્ડ છે, તો એના માટે અમે વહીવટી તંત્રને કીધું છે કે પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ, કેમ કે ઉનાળો ચાલુ થાય છે, તો પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ। એની અંદર કોઈ પણ ચીજની અંદર જ્યાં પાણીના ટાંકા, નળ, પ્યાઉ જ્યાં કરવા હશે તો એની અંદર જે ખર્ચ થશે એ સાધુ સમાજ પણ ઉપાડવા તૈયાર છે, જે ખર્ચ થશે એ। તો આજે વહીવટી તંત્રએ અમને કીધેલું છે કે જે કઈ હજી પણ સુવિધા જોશે એ અમે આપશું, અને જે સુવિધા તંત્રએ આપી છે એનાથી અમે સંતુષ્ટ છીએ। જય ગિરનારી, ઓમ નમો નારાયણ। જૂનાગઢ જિલ્લામાં આગામી 22 તારીખથી લઈને 26 ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે। આ મેળાની તૈયારીઓ વહીવટી તંત્રએ લગભગ 1 મહિના પહેલાથી શરૂ કરી હતી। મોટાભાગની તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે તમામ જૂનાગઢ જિલ્લાના પૂજ્ય સાધુ સંતો, વિવિધ અખાડાઓ, અન્ન ક્ષેત્ર અને વિવિધ NGO સાથે સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી। આમાં જે પણ અમને સૂચનો મળ્યા છે એ સૂચનો ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થઈ રહી છે। ઘણામાં કાર્યવાહી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે। આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ 200 જેટલી બસો GSRTC તરફથી ગોઠવવામાં આવી છે, અને જૂનાગઢમાં બસ ડેપોથી લઈ અને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે 70 જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, ફાયર ફાઇટર, આ તમામ સુવિધાઓ છે એ વહીવટી તંત્રે ગોઠવ્યું છે। રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટાભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે। આથી આપના માધ્યમથી હું તમામ જે ભાવિકો છે એમને આ મેળામાં વધારવા માટે આમંત્રણ આપું છું, પરંતુ સાથે સાથે આ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે પણ સહકાર આપવા માટે આપના માધ્યમથી સૌ ભાવિકોને મારી નમ્રભરી વિનંતી છે। સાથે જે રીતે કુંભમાં ભીડ બેકાબૂ બનવાના કિસ્સા બને છે, આગના પણ કિસ્સા એવા ત્યાં સામે આવ્યા છે, અહીંયા આપણે એ માટે કોઈ ખાસ આગોતરા આયોજન જેને લઈને કોઈ આ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય? જો અહીંયા જે ભવનાથ ક્ષેત્રમાં આપ જાણો છો કે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, એના માટે આપણે રૂપાયતન ગેટથી એક અલગથી એક ઓલ્ટરનેટ રસ્તો પણ રાખ્યો છે, એટલે ઇનકેસ આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો આપણે એ રસ્તાથી ભાવિકોને ત્યાં અલગ રસ્તાથી એમને બહાર કાઢી શકીએ છીએ। ફાયર ફાઇટર માટેની તમામ સુવિધા નગરપાલિકા, મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે। એના માટેની જે વ્યવસ્થા છે એમાં કોઈ પણ આવી પરિસ્થિતિ નિર્માણ થાય તો તાત્કાલિક પગલાં લઈ શકે એવી ફૂલપ્રૂફ વ્યવસ્થા પણ આપણે અમે ગોઠવેલી છે।